श्री कृष्ण कन्हैया लाल की जय। श्री निजानंद स्वामी की जय। श्री प्राणनाथ प्यारे की जय। पूर्णं ब्रह्म सनातनं परतमं श्यामं श्रीकृष्णं विभुं श्रीश्यामादिसखी समूहसहितं धामनि स्वयं संस्थितं शास्त्रीत्वेन चराचरस्य जगतः कूटस्थरूपस्य यद् तं पूर्णं सुसमर्पयामि सततं प्रेम्णा प्रणामाञ्जलिं तं पूर्णं सुसमर्पयामि सततं प्रेम्णा प्रणामाञ्जलिं। श्री कृष्ण कन्हैया लाल की। आदरणीय स्वामी श्री 108 चंदन सरोज महाराज, श्याम शास्त्री जी, तनेजा जी, जमन मामा, रमेश मामा, અને આ બાજુ અમારા રમેશભાઈ સાહેબ, બધા માતાઓ, બહેનો, ભાઈઓ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી, ધામ ધની શ્રી રાજજીની અપાર અનુકંપાથી આપણા ખૂબ ઉત્સાહી બહેનો, એક બાજુ મહિલા મંડળ ખૂબ સરસ રીતે ચલાવે છે, સત્સંગ, ભજન, કીર્તન એ કરે છે, અને આ એવા પાર્ક અને આજુબાજુના ક્ષેત્રના બહેનોને વિચાર આવ્યો કે આપણે નવતનપુરી ધામના નિર્માણાર્થે અત્યારે મંદિર તૈયાર થઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણાર્થે સુંદર સાથને પત્રમ પુષ્પમ માટે જણાવવામાં આવે, જે લોકો યથાશક્તિ જે કંઈ પણ રકમ આપશે પછી એને ભેગું કરીને નવતનપુરી ધામમાં સમર્પિત કરવામાં આવે. તો એ રીતે એ લોકોએ આ કાર્યક્રમ આરંભ કર્યું. તો એમાં સારી એવી સફળતા મળી. કદાચ મને એમ લાગે છે કે તમે જે કંઈ વિચાર્યું હોય તો એના કરતાં વધારે સફળતા મળી હોય. એનું કારણ આપણે બતાવું. જો કરાવનાર તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે,
કે આ મંદિરનું નિર્માણ થાય છે, કઈ રીતે હોવું જોઈએ, શું કરવું જોઈએ, એ પણ તેઓ પોતે માર્ગદર્શન આપે છે. ફંડ ફાળો વગેરે ક્યાંથી આવવાનું, શું કરવાનું, બધી જ વ્યવસ્થા તો એમની જ છે. પણ સામે એ પોતે દેખાઈને નહીં કરે ને, કે બધા જોઈ શકે એ રીતનું ન હોય. એના માટે તો થોડીક મહેનત કરવી પડે, અંતરને શુદ્ધ રાખવું પડે, આત્મભાવમાં પહોંચે પછી દેખાય. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઉપસ્થિતિ હંમેશા હોય છે. એવું વિચાર કરીને આપણે જો એમના કાર્યમાં સહયોગ કરવા માટે આગળ આવીએ તો એ રાજી થવાના કે નહીં? તો એક સુંદર સાથ બહુ પ્રેમી છે, એમણે એક ભજન બનાવેલું. હવે મને પૂરું તો યાદ નથી. રાજજી રાજી થાઓ રે, એવી રીતે ને એમણે સરસ બનાવેલો. તો હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, હે ધામધની, હે શ્રી રાજજી, આપ રાજી થજો. તો એ રાજી થાય તો આપણને બહુ જ પ્રસન્નતા મળે. એ રાજી હોય આપણા કાર્યોથી તો આપણે બધા રાજી જ રહેવાના હંમેશા માટે. તો એ ક્યારે રાજી થાય? જ્યારે આપણી સોચ, આપણા વિચારો, આપણો વ્યવહાર, આપણી વાણી એ સારી હોય ને. સારી એટલે સકારાત્મક. કોઈનું પણ ભલું થાય એ પ્રમાણેની સોચ, એવા જ વિચારો, એવી જ વાણી અને એવો જ વ્યવહાર હોય તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજી જ રહેવાના. તો આપ લોકોએ ખૂબ સરસ રીતે કાર્ય કર્યું. 2 વખત તો હું તમારા ક્ષેત્રોમાં જ આવ્યો. તો આ વખતે કૃષ્ણાબેન અને એમને સહયોગી બહેનો પૂછવા લાગ્યા કે આપણે મંદિરમાં રાખીએ તો સારામાં સારું, તો બધાને દર્શનનો લાભ પણ મળે, બધા સાથે ભોજન પ્રસાદ લઈએ તો એનો પણ એક અનેરો લાભ મળે ને. એની સાથે તો આપ સૌને પણ અહીં ભજન કીર્તન કરવું હોય તો થોડી ખુલ્લી જગ્યા મળે. મંદિરનું વાતાવરણ એમાંય પવિત્ર હોય તો એ વાતાવરણમાં આપણે જેટલો સમય પણ વ્યતીત કરીએ, અંદરની શુદ્ધતા તો ચોક્કસ આવતી હોય છે. એટલે આ બહેનોનો પ્રસ્તાવ અમને પણ ખૂબ સારો લાગ્યો અને અહીં ખૂબ સારું કે આજે સરસ મજાનો કાર્યક્રમ ગોઠવાયો. મને આનંદ થયો કે તમે સારી રીતે પ્રયત્નો કરી રહ્યા છો અને સભ્યો પણ ખૂબ વધી ગયા. તો એની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે મેસેજ વગેરે પણ મોકલાવી રહ્યા છો. તો સાથે કોઈ પણ સુંદર સાથને કંઈક અનુદાન આપવાનું હોય ને તો એ લોકોના મનમાં પણ ભાવ જાગૃત થાય. તમે આ બહુ સારું કાર્ય ઉપાડ્યું છે. તો એમાં
કોઈ સુંદર સાથે એમને પોતાનું નામ આપવા માટે એમને સહમતિ નહીં આપી અને એમને કહ્યું આ લોકો એટલું સારું કામ કરે છે તો આપણે એમને તો આમાં સહયોગ કરવો જોઈએ. તો એ ભાવથી કે એમના માટે આ સમૂહમાં અમે થોડુંક સહયોગ આપીએ. તો એમને મને 25,000 રૂપિયા હમણાં થોડા દિવસ પહેલાં જ આપેલા છે. તમે અમારી પાસેથી લઈ લેજો, હા, યાદ કરીને. હું તો ભૂલી પણ જાઉં. હા, અત્યારે અહીં જાહેરાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે હા, અત્યારે મારે કહી દેવું જોઈએ. તો કહી દીધું તો હવે તમે ભૂલવાના નહીં. તો કોઈ પણ સુંદર સાથને ક્યાંયથી પણ સહયોગ આપવો હોય એ આપી શકે. પહોંચવાનું તો અહીં જ છે, દરિયામાં જ પહોંચવાનું છે, પણ બધી નદીઓનું પોતાનું મહત્વ છે કે નહીં? તો આપણે સૌથી નજીક ગણીએ આપણા માટે તો એ પવિત્ર નદી નર્મદા. તો નર્મદાનું પોતાનું મહત્વ છે. તો એવી રીતે ગંગાજી, યમુનાજી, સરસ્વતી હોય, ગોદાવરી, કાવેરી, આ બધી પવિત્ર નદીઓ છે. તો કોઈ પણ નદીઓમાં સ્નાન કરે તો એ પવિત્રતાનો અનુભવ કરે. પછી સાથે તો આપણે અહીં એવી પણ પરંપરા છે ને, દરિયામાં પણ જઈને સ્નાન કરી લેવાનું અમુક સમયમાં. આ બધાના જુદા જુદા ભાવો છે. હા, તો એના ભૌતિક ફાયદાઓ પણ છે. તો કદાચ એના ઉપર વધારે જઈશું તો પછી થોડોક આપણો વિષય અંતર આવી જશે. પણ દરેક નદીઓનું પોતાનું મહત્વ છે. પાણી તો બધું સમુદ્રમાં જ જઈને ભળી જવાનું, પણ બધી નદીઓ પોતપોતાની રીતે અલગ અલગ ક્ષેત્રોમાંથી આવીને સમુદ્રમાં ભળે. તો એ દરેક નદીઓનો જ્યાં સુધી એ વહેતી હોય ત્યાં સુધી પણ એનું મહત્વ છે. અને સમુદ્રમાં ભળી ગયા પછી બધા સાથે ભેગા થઈ જાય છે. તો આપ લોકો કોઈ પણ સુંદર સાથ સીધા અહીં સહયોગ કરે. મેં જેમનો ઉલ્લેખ કર્યો એમને સીધા પણ અહીં સહયોગ કરેલો જ છે. તો છતાં તો એમને તમને બધાને પ્રોત્સાહિત કરવા માટે પણ કે થોડુંક અનુદાન આપ્યું. એ રીતે અલગ અલગ સુંદર સાથને મન થાય, એનો ભાવ જાગૃત થાય. મને આનંદ થયો કે QR કોડ તમે उसमें ગ્રુપમાં મૂકી દીધું. બહુ સારું. એનાથી કોઈને પણ હોય નાની મોટી રકમ મોકલવી હોય તો મોકલાવી શકે. તો મોટા ભાગના લોકો તો ટેકનોલોજીથી ખૂબ પરિચિત છે, વાપરે છે. અમારા કરતાં વધારે તમે લોકો વાપરતા હો છો. તો બહુ સારું. સુંદર સાથ કોઈ પણ રીતે જોડાય તો તમારા પ્રયત્નો છે બહુ જ સ્તુત્ય પ્રયત્નો છે. હું સૌને ખૂબ ખૂબ બિરદાવું છું. અક્ષરાતીત ધામધણીની અપાર કૃપા સૌ ઉપર બની રહે એવી શુભકામના વ્યક્ત કરું છું. અને એની સાથે મેં થોડાક બીજા સુંદર સાથને એમની વાત કરેલી કે આ બહેનો જે રીતે કરે છે તે તો છે જ. ભાઈઓએ પણ કંઈ કરવું જોઈએ ને.
તો ભાઈઓએ પણ પોતાનું કાર્ય આરંભી દીધું છે. જામનગરમાં મોટા ભાગના લોકો કારખાનાવાળા, કોઈ નાના કારખાનાવાળા હોય, કોઈ મોટા કારખાનાવાળા હોય, નાના મોટા કારખાનાઓ અહીં ચાલે છે. તો આ કારખાનાવાળા ભાઈઓ એકબીજાનો સંપર્ક કરે અને પછી તો એમાંથી એકબીજાને પ્રેરિત કરે તો એક સરસ મજાનો કાર્ય થઈ શકે. તો એ અંગે પણ કાર્ય શરૂ થઈ ગયેલ છે. એનું પણ આપણે આગળ ગોઠવણી કરીશું. એમાં પણ આ બધાનું યોગદાન તો હોય જ છે, કેમ કે બહેનોનો સપોર્ટ ન હોય ને તો પછી ભાઈઓ પણ નહીં કરી શકે ને. એકબીજાનો સહયોગ બહુ જરૂરી હોય છે. આપણે અહીં આપણી સંસ્કૃતિમાં એમ કહેવામાં આવ્યું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. મેં જોયું પણ છે પ્રત્યક્ષ. જે ઘરમાં માતા બહેનોને માન આપે છે, માન એટલે આદર ભાવથી જોઈએ છે, સન્માનથી જોઈએ છે, એ લોકો આર્થિક રીતે ખૂબ આગળ વધે છે. એ વસ્તુ એકદમ સાચી છે. એનો અર્થ એવું નહીં કે માતા બહેનો જે કહે એ કર્યા કરવાનું. જે સાચું હોય એ કરવાનું હોય, પણ આદર આપવો જોઈએ. કેટલાક પરિવારમાં અમે જોઈએ છીએ તો માતા બહેનો પ્રત્યે થોડુંક તોછડાઈવાળું વર્તન હોય અને થોડુંક એને શું કહેવાય, ઉતરતું વર્તન હોય. તો એમને ત્યાં દરિદ્રતા વધે છે. એ અમે જોયું પણ છે. આપણે અહીં આપણી સંસ્કૃતિમાં, પરંપરામાં માતા બહેનોને ખૂબ મહત્વ એટલે આપ્યું કે માતૃભાવ છે ને એ સંવેદનાઓનો ભાવ છે. તો એમ તો પુરુષ શરીરમાં પણ માતૃભાવ હોય અને સ્ત્રી શરીરમાં પણ પૌરુષ હોય જ છે. નહીં તો સાહસ જ નહીં કરી શકે. બે ભાવો એકબીજામાં હોય જ છે, પણ કોઈમાં કોઈ ભાવ પ્રધાન હોય તો માતૃત્વ પ્રધાન હોય તો એ માતાઓ થયા, પૌરુષ પ્રધાન હોય તો એ પુરુષો થયા. તો એ રીતે પ્રકૃતિએ પણ શરીરની સંરચના કરી અને એની સાથે સ્વભાવો પણ લોકોના એમ દેખાય છે. તો કેટલાક લોકો શરીર પુરુષનું હોય પણ એમનો ભાવ પૌરુષ કરતાં માતૃત્વનો ભાવ વધારે હોય, અને કેટલાક માતાઓ તો શરીર માતાઓનું છે પણ ભાવ પૌરુષ પ્રધાન છે. તો એવું પણ હોય છે. એની પાછળ ઘણા બધા કારણો છે. મારે તો માત્ર સન્માનની બાબતમાં અને આદર ભાવ રાખવાની બાબતમાં વાત કરવાની છે. તો માતાઓને આદર એટલે એમની જે સંવેદના છે ને, માતૃભાવ એટલે સંવેદનાનો ભાવ, સમર્પણનો ભાવ, એની તો હંમેશા પૂજા રહી છે, પૂજા થયેલી જ છે. તમે વિચાર કરો, આજે દુનિયામાં ધન ઘણા બધા લોકો પાસે હોય છે. જેની પાસે ધન છે તો એને બધા લોકો આદર આપે છે એવું નથી હોતું. તો ધનનો જે ત્યાગ કરે, સારા કાર્યોમાં વાપરે ને, મહત્વ એનું હોય છે. તો ઘણા ખરા લોકો એવું કહેતા હોય છે કે
ધન સંપત્તિ જેની પાસે વધારે હોય છે એને વધારે માન મળે છે. એ થોડું તો હોય છે, કેમ કે આજે ધન સંપત્તિનું મહત્ત્વ દેખાય છે એટલે કોઈની પાસે પણ હોય તો એને માન આપે, સ્વાભાવિક છે. પણ અંદરથી માન કોને મળે? જે ધન સંપત્તિનો ત્યાગ કરે, સદુપયોગ કરે, સારા કાર્યોમાં વાપરે, માન એનું હોય છે. એનું કારણ તો જો માણસ જન્મ લઈને આવે ને તો એ હાથ ખાલી હોય, ભલે મુઠ્ઠી બાંધેલી હોય પણ હાથ તો ખાલી જ હોય. અને જ્યારે શરીર છોડીને જાય, શરીર છૂટે ત્યારે પણ તો શરીર સાથે કોઈ વસ્તુ જતી નથી. વસ્તુઓ મળી છે તો આ દુનિયામાં જ મળેલી વસ્તુ છે, દુનિયાની જ વસ્તુ છે. તો એનો સદુપયોગ દુનિયાના કાર્યો માટે, સારા કાર્યો માટે થાય તો એનું મહત્ત્વ હંમેશા પરમાત્મા પણ આપતા હોય છે. કે લોકોને અલગ અલગ રીતે ધન સંપત્તિનો વિનિમય કર્યું હોય તો એ સારા કાર્યોમાં વાપરે તો એનું મહત્ત્વ છે. તો માતા બહેનોનો ઇમોશન્સ, એમની સંવેદના, ખૂબ એમનો ભાવ એ મહત્વપૂર્ણ છે. આના આધારે ધર્મ ટકે છે. તો ધર્મની વ્યાખ્યામાં તો ઘણી બધી વસ્તુ આવે છે. આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અંગો, બધા આત્માઓને આત્મભાવથી વિચારીએ ને તો આપણે બધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અંગો છે. જે અંગ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને વધારે પ્રિય લાગે ને એને અંગના કહેવામાં આવે છે. અતિશય પ્રિય અંગ એથી અંગના. સંસ્કૃતમાં એની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે છે: જે અંગ બહુ પ્રિય છે, અતિશય, બહુ વધારે પ્રિય હોય તો એ અંગના કહેવાય. તો બ્રહ્મ આત્માઓ, તો એમને બ્રહ્મ અંગના કહેવામાં આવી છે. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાથે પરમધામમાં એમની સાથે જ હોય, એમની લીલાઓમાં હોય. જ્યારે દુનિયામાં આવે તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમને સાથે રાખે. જાગણી લીલામાં થોડાક સમય માટે, એમ તો પરમધામના હિસાબે તો એ ક્ષણ માત્રનો સમય હોય, પણ દુનિયાના હિસાબે જોઈએ તો હજારો વર્ષો વીતી જાય છે. દુનિયાના હિસાબે એવું થાય. તો એમાં એમને થોડોક એમનો ભાવ વધારે જાગૃત થાય. એના માટે બધાને જુદા જુદા કર્યા, પણ બધાને એક સૂત્રમાં પરવા માટે 2-3 વસ્તુઓ આપી. એક જ્ઞાન આપ્યું, જેના માધ્યમથી સમજ પડે. સાથે મંત્ર આપ્યો, તો એ મંત્રનો વધારેમાં વધારે ઉપયોગ કરે, જપ કરે તો અંતરની શુદ્ધિ થાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જો એ શુદ્ધ થઈ જાય ને પછી હૃદયમાં રહેલ પ્રેમ છે ને એ પ્રકટ થાય. હૃદયનો સંબંધ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે છે. તો એ પ્રેમ પ્રકટ થાય પછી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ દૃઢપણે થાય. તો એનાથી એક સમર્પણ ભાવ જાગૃત થાય. તો માયા મોહમાં રહેતા હોય તો પણ બધાનું એકત્વ, એકપણું દેખાય.
એટલા માટે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, આત્મ સહુની જુજબી ન દિશે, આત્મ સહુની એક જ દિશે, જુજબી ન દિશે દેહ. તો આત્મભાવથી તો બધા એક જ છે, તો દેહ ભાવમાં જ ભિન્નતા છે. તો ભિન્નતાનો ભાવ છે ને એ દેહ ભાવ છે. દેહ ભાવ એટલે લૌકિક ભાવ. તો દુનિયામાં આપણે જોઈએ જે કંઈ પણ વિખંડનો છે, ભેદભાવો જે કંઈ છે, એ લૌકિક ભાવના હિસાબે છે. આત્મભાવમાં આવી જાય તો એકત્વ. તો આપણે એક બાજુ આત્મભાવમાં રહેવા માટે હંમેશા વિચારવું જોઈએ. તો એના માટે આપણી સોચને સકારાત્મક રાખવી ખૂબ જરૂરી છે. આપણે હંમેશા સકારાત્મક સોચ રાખીએ. તો આપ નેગેટિવિટી નહીં રાખીને સારો વિચાર કરો. તો ક્યારેક પણ તો આપ વિચાર કરો, ખૂબ મજા આવશે, તમને ખૂબ આનંદ આવશે. ક્યારેક પણ મનમાં ઉદાસી આવે, જે કારણથી પણ આવેલ હોય, કોઈએ કદાચ તમને કાંઈ ખોટું કહ્યું હોય, તમારી બાબતમાં ખોટું કહ્યું હોય, તો એક વખત થોડી તકલીફ લાગે, એમ ખરાબ લાગે. પણ એ તો માણસનો એક સ્વભાવ છે ને, એટલે એક વખત થોડુંક તો ખરાબ લાગે. પણ આપણે ત્યારે પણ આપણા ધણીજીને યાદ કરવાનું હોય. એમને યાદ કરીએ અને સકારાત્મક સોચ રાખીએ, નકારાત્મક નહીં રાખીએ, તો શું થાય? તો પછી આ ખોટી બાબતો છે ને બધી નીકળી જાય. ઉદાસીપન છે ઓછું થઈ જાય. આપણે ક્યારે ભૂલી જઈશું આ ખોટી બાબતો હોય ને, ક્યારે ભૂલી જઈશું ખ્યાલ જ નહીં આવે. એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યેનો ભાવ છે, આપણા ધણીજી પ્રત્યેનો ભાવ છે, એને આપણે હંમેશા સારું રાખવાનું હોય. દુઃખ દર્દો દુનિયામાં હોય છે, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યેનો ભરોસો હોય, એમનો આશ્રય હોય ને, આપણે એમની સાથે જોડાઈએ એટલે આપણો સંબંધ તો છે જ, પણ એને ભૂલીને બેઠા છીએ. એને નિરંતર યાદ કરીએ, આપણા સંબંધને યાદ કરીએ. એને જાગૃતિ કહેવામાં આવી છે. જાગણી એટલે જાગૃત થઈ જાય ને, તો એને ખબર પડે કે હા, આપણો સંબંધ તો અક્ષરાતે ધામધણી સાથે છે જ. આ મહત્વપૂર્ણ બાબત છે. એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે આપણે જોડાઈ રહીએ. એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે. તો દુનિયામાં ક્યાંય પણ હોય ઉદાસીનતા, જે કંઈ પણ હોય ને, એની મેળે દૂર થતી જશે. બીજું, આપણને શરીર મળ્યું છે ને, એક વાહન છે. સમજો ગાડી છે. તમે કોઈ 4 વ્હીલ ચલાવતા હો, 2 વ્હીલ વાળી ગાડી ચલાવો, 4 વ્હીલ વાળી ચલાવો, જે રીતે જે પણ ચલાવતા હો, તો ગાડીને આપણે બરોબર રાખીએ કે નહીં રાખીએ? ગાડીમાં ધૂળ માટી પડેલી હોય, ગંદી હોય, એમાં જ પાણી પણ પડતું હોય, ધૂપઈ હોય, બધું જો, તો એ ગમે નહીં? ગમે. તો આપણે શું કરીએ? ગાડીને ઠીકઠાક રાખીએ. અને ગાડીને ખવડાવવાનું થાય ત્યારે ગમે તેવો કચરો ખવડાવી દઈએ? નહીં ખવડાવીએ ને. જે પંપમાં ભેળસેળ ન થતો હોય, તો એ શોધીને એવા જ પંપમાં જઈને ભરાવીએ ને. કદાચ ખબર પડી કે આ પંપમાં જેમાં આપણે તેલ ભરાવીએ છીએ, તો એમાં તો ભેળસેળ હોય છે. તો આપણે શું કરીએ છીએ? બીજો પંપ શોધીએ છીએ ને.
તો જેમાં ભેળસેળ નથી, તો આ પંપમાં જઈને આપણે ગાડીને ખવડાવી, બરાબર ને? તો આ ગાડી પણ, આ શરીર છે એ પણ તો ગાડી છે ને, વાહન. તો ગાડી તો અત્યારે કહીએ છીએ, તો એને મૂળ રૂપે તો વાહન કહેવામાં આવે છે. તો આ આપણું વાહન, ને આ વાહન કોને આપ્યું? અક્ષરાતીત ધામધણીજીએ આજ્ઞા કરી. તો બ્રહ્માજી, વિષ્ણુજી અને શંકરજી ત્રણેય મળીને તો આ વાહન આપણા માટે તૈયાર કરી દીધું. તો બ્રહ્માજીએ શરીર તૈયાર કર્યું, વિષ્ણુજી એમાં પ્રાણ પૂરી દીધા, અને ભગવાન શંકર પછી એમાં અંદરની ઘણી બધી વ્યવસ્થાઓ કરે. અને ક્યારેક ક્યારેક આમાંથી પ્રાણને છૂટા પાડવાના થાય તો એ ભગવાન શંકર કરે. હા, એટલે ત્રણેય દેવતાઓનું બહુ જ મોટું મહત્વ છે તો આ શરીર માટે. પછી હવે એ ત્રણ દેવતાઓ હોય, એની સાથે બીજા દેવતાઓ હોય, અંગ અંગમાં દેવતાઓ હોય. આંખના દેવતા, નાકના દેવતા, બધા જ ઇન્દ્રિયોના દેવતા હોય. મનના પણ દેવતા હોય, બુદ્ધિના પણ દેવતા હોય, ચિત્તના, અહંકારના દેવતાઓ હોય. તો એવી રીતે જોઈએ ને, તો મેં તમને સંક્ષેપમાં વાત કરી. તો શરીરના એક એક અંગોને ધ્યાન રાખવા વાળા દેવતાઓ હોય છે. તો દેવતાઓ કામના છે કે નકામા છે? કામના છે ને. જો એ ધ્યાન ના આપે, માનો આંખની જ્યોતિ ચલી ગઈ, આપણે એમ ઘણા લોકો કહેતા હોય ને, કોઈની આંખની જ્યોતિ ચલી ગઈ તો હવે આંખ કામ કરશે નહીં. તો જ્યોતિના મૂળ સ્ત્રોત કોણ છે? સૂર્ય. તો એ રીતે આ દેવતાઓ એ રીતે હોય છે. તો દરેક અંગોના દેવતાઓ હોય છે. તો બધા દેવતાઓ ખૂબ સારા હોય છે. બધાને આપણે આદર આપવાનું હોય. પણ લોકો નેગેટિવિટી ક્યારે ધરાવે? દેવતાઓને બધાને આદર આપવાનો હોય. મુખ્ય દેવતાઓ હોય, સહયોગી દેવતાઓ હોય, બધાને આદર આપવાનો હોય. એટલે ઘરોમાં પણ દેવી દેવતાઓ એને લોકો રાખતા હોય. પછી જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત આવે તો ઘણા ખરા લોકોને ખબર નથી હોતી. એટલે એમ સમજે જેમ દેવી દેવતાઓ ઘણા છે ને, તો એમ એ પૈકી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પણ એક હશે એમ માનીને બધાની સાથે સરખો વ્યવહાર રાખે. તો એમાં સુધારો હોવો જોઈએ. તો એ સુધારો બતાવવા માટે થોડીક નકારાત્મક રીતે બતાવવામાં આવી. તો સુધારો એટલે જરૂરી છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એમની શક્તિ જુદા જુદા દેવી દેવતાઓમાં હોય છે. બધા દેવી દેવતાઓમાં એમની શક્તિ છે, પણ મૂળ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આત્માના સ્વામી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. દેવી દેવતાઓના પણ સ્વામી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તો આપણે બધા એમના અંગો, દેવી દેવતાઓ તો એમના અંગો, તો બ્રહ્મા આત્માઓ તો એમની સાથે સીધા જોડાયેલા, એટલે એમનું વિશેષ મહત્વ, એટલે એમને અંગના કહેવામાં આવે. બીજા આત્માઓ તો વાયા જોડાયેલા છે. જોડાયેલા તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે જ. દુનિયાની કોઈ પણ વસ્તુ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે જોડાયેલી છે મૂળ રૂપે. તો વિકૃત રૂપે તો શું હોય? વિકૃત થઈ ગયા પછી તો બગાડ કરે ને. તો શરીરમાં પણ કોઈ અંગ ખરાબ થઈ ગયું તો ડૉક્ટરો શું કહે? એને કાપીને ફેંકી દેવું પડે, જ્યાં સુધી
એ શરીર સાથે જોડાયેલું રહેશે તો નુકસાન કરશે. તો અંગ શરીરનું જ છે, પણ નુકસાન કરે તો એને દૂર કરવું પડે. એ રીતે બધા અંગો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જ છે, પણ કેટલાક લોકોને સોચ બહુ ઘટિયા હોય તો બીજાને નુકસાન પહોંચાડવાનો, તકલીફ આપવી એને ધર્મ સમજતા હોય તો એ લોકો કામના કહેવાય નહીં ને. તો એમનાથી હંમેશા સચેત રહેવું પણ જરૂરી હોય છે. ધર્મ શું છે? બધાનું ભલું વિચાર કરે એ ધર્મ. પણ કોઈનું ખરાબ કરવા માટે, કોઈને મારી નાખવા માટે સોચ ધરાવનારા લોકો હોય તો પછી એ લોકો ધાર્મિક કહેવાય ને, તો એ અધર્મ કરે. તો એવા લોકોમાંથી આપણે બચવું પણ જરૂરી છે. તો એના માટે થોડીક શરીરને મજબૂત પણ રાખવું પડે, મનને પણ મજબૂત રાખવું પડે. તો શરીરને મજબૂત રાખવા માટે તો શરીરમાં જે કંઈ નાખીએ ને તો એ સારી વસ્તુ હોવી જોઈએ. જે કાંઈ પણ નાખીએ છીએ મોટા ભાગે તો આપણે મોઢામાંથી નાખીએ છીએ. તો શરીરને પુષ્ટ કરવા માટે એમ તો કાનથી જાય છે તો એનાથી પણ પુષ્ટિ મળે, આંખથી પણ જાય છે ને તો જ્ઞાનેન્દ્રિયોમાંથી કંઈક ને કંઈક અંદર જાય છે. તે બધી વસ્તુઓ સારી રહે તો બધું સારું રહેશે. તો સામાન્ય રીતે જે મોઢામાંથી નાખીએ છીએ એને ધ્યાન આપવાની એટલા માટે જરૂરત છે કે ગમે ત્યાં મચ્છર માખીઓ વગેરે ઉડતા હોય અને એવું ખોરાક કંઈક જાય અંદર તો એ નુકસાન કરે કે નહીં કરે. તો જે વસ્તુ શરીરની અંદર જાય ને તો એમાંથી રસ બને. તો જો 8 પ્રકારની ધાતુઓ, એ તો તમે સાંભળેલું છે ને? હા. તો આ અષ્ટધાતુની દિવાલ એમ કહ્યું ને, તો એ 8 પ્રકારની ધાતુ. ધાતુ એટલે તો જેનું ઓરિજિનલ ફોર્મ, તો એને ધાતુ કહેવામાં આવે છે. અને જેનું વધારે મહત્વ હોય તો એમાં સૌથી પહેલાં રસ. જે કંઈ પણ શરીરમાં તમે ફીડ કરો, નાખો તો એ જઠરમાં જાય અને પછી આંતરડાઓમાં જાય અને ત્યાંથી એ રસ છૂટો પડે. બધાને રસ ગમે કે નહીં ગમે? તો સત્સંગમાં પણ રસ ન પડે તો રસ દરેક જગ્યામાં હોય. રસ પડે તો જ માણસને ગમે. તો આ રસના મૂળ સ્ત્રોત કોણ? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો એ રસરાજ, રસના પણ એ રાજા છે કે નહીં? હા. તો રસ પડવી જોઈએ ને. તો રસ બને એવી વસ્તુ લેવાની. તો રસમાંથી રક્ત બને. એક સ્ટેપ્સ છે. હા. રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, તો માંસમાંથી મેદ. મેદ એટલે ફેટ, ચરબી. તો શરીરમાં ચરબી પણ જરૂરી હોય ને વધી જાય તો નુકસાન કરે. બધું બેલેન્સમાં હોવું જોઈએ. તો મેદ પછી મજ્જા. તો મજ્જા એટલે તો હાડકાની અંદર શું હોય છે? આજકાલ અંગ્રેજીમાં કહે ને બોન મેરો, તો એમ કહે. ઘણી વખત એની અંદર વિકૃતિઓ આવે હોય ને, એવું બને છે. કોઈ કંઈ બોન મેરોનું કેન્સર છે એમ કહે. હા. તો એ મજ્જા. મજ્જામાંથી અસ્થિ એટલે હાડકાઓ. અને અસ્થિ પછી શુક્ર. કહો, વીર્ય કહો. તો તમે એવો નહીં વિચાર કરતા કે પછી તો બહેનોનો તો કંઈ નહીં થાય. નહીં. કે જે એને શુક્ર અથવા વીર્ય જ કહેવામાં આવે છે. અને એના જે અણુઓની શેપ છે એમાં જ ફરક છે.
તો બોલાઈ હોય તો એને જુદું કહ્યું, એ બહેનોમાં હોય અને બીજી આકૃતિના હોય તો એ ભાઈઓમાં હોય. તો બધામાં હોય છે તો એ વીર્ય જ છે, એ શુક્ર જ છે. અને ત્યાર પછી આવે ઓજ. તો કેટલા થયા? તો 8 થયા ને. તો ખાનપાન જો બરોબર થાય તો પછી ઓજ સુધી પહોંચે ને. તો ઓજ હોવું જોઈએ કે નહીં જોઈએ? ઓજ જરૂરી છે, પણ તો એ શુદ્ધ હોય તો, ખાનપાન શુદ્ધ હોય, એ રીતે વિચારો શુદ્ધ હોય તો પછી બધા સોચ સારા હોય. પછી સોચ વિચાર તો એમ કરતાં કરતાં દરેક વસ્તુ સારી હોય. તો મસ્તિષ્કમાં જે અલગ અલગ પ્રકારના કોષ છે ને, તેને આજકાલ અંગ્રેજીમાં ન્યુરોન્સ કહે. અને એમાં તમે જે મૂકો ના, તો નેગેટિવ મૂકો તો એ આખા શરીરમાં પ્રસરાવી દે. અને એમાં પોઝિટિવ મૂકો તો આખા શરીરમાં પોઝિટિવ પ્રસરાવી દે. તો શું મૂકવું જોઈએ? પોઝિટિવ મૂકવું જોઈએ ને. હા, એટલા માટે આપણે સવારે ઉઠીને આપણે પોઝિટિવ વિચાર કરીએ છીએ. ઉઠતા જ અક્ષરાતીત ધામધનીના ચરણોમાં પ્રણામ કરીએ, એમને સ્મરણ કરીને, અને પછી વિસ્તરમાંથી ઉતરીએ. પછી શૌચ, સ્નાન વગેરે જે શારીરિક પ્રક્રિયાઓ હોય, ક્રિયાઓ હોય એ કરવાનું. અને પછી આપણે શું કરતા હોઈએ? તો બેસીને પૂજા પાઠ, જપ, ધ્યાન, ચિંતન એ બધું કરતા હોઈએ ને. તો એ શેના માટે કરીએ છીએ? તો સોચ સકારાત્મક બને. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથેનો આપણો સંબંધ છે એને તાજો તર બનાવીએ. તો હંમેશા તો એમના આશ્રયમાં છું, એમના સંરક્ષણમાં છું. તો તમને ખ્યાલ હોય, આજકાલ એમ તો સામાન્ય રીતે દેખાય નહીં એટલે લોકો વાત ન કરે, પણ જે લોકો આ અંગે ચિંતન કરે ને, તો એની એક અંગ્રેજીમાં એમ કહે છે, ઓરા કહે છે. તો ઓરા એટલે શું? તો એ ઓજ જ છે. હા, આખો આભા મંડળ તો શરીરમાં હોય. અને જો આવા મંડળ એ શું કરે કે જો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથેનો આપણો સંબંધ આપણે જાણતા હોઈએ તો આપણો આભા મંડળ છે, ઓરા છે, એનું એક લેયર બને. અને બીજી ખોટી બાબતો હોય તો ત્યાં જ આવીને ટકરાઈ જાય તો બધાને કવચ મળે કે નહીં મળે? મળે ને. હા, એટલા માટે આપણને આવી વસ્તુ શીખવાડવામાં આવે કે સવારે તમે ઉઠો, આંખ ખુલી તો ત્યારે જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને યાદ કરો, એમને પગે લાગો, મનથી પગે લાગો. પછી તમે શૌચ સ્નાન કરીને ફરીથી પૂજા પાઠ કરો. આખા ઘરનું વાતાવરણ પવિત્ર બને. આ ઘરનું વાતાવરણ પણ પવિત્ર બને. તો એવી રીતે તો આપણે સેવા પૂજા આપણે કરતા હોઈએ. તો ધ્યાન ચિંતન હંમેશા કરવાનું હોય. તો સવારે એક વખત તો બેસીને આપણે ચિંતન કરીએ, ધ્યાન કરીએ, ખૂબ જરૂરી છે. બાકી બીજા સમયમાં પણ કર્યા જ કરવાનું. થોડો પણ સમય મળે કરતા જ રહીએ, જપ કરતા રહીએ. મન છે ને, તો મન ખાલી મન હોય તો એને કહેવામાં આવે છે એ શૈતાનનું ઘર. અને એને સારા કામમાં લગાડી દઈએ તો કેટલો ઉપયોગી થઈ જાય. તમે પ્રકાશ ગ્રંથને વાંચશો ને તો એમાં આ દરેક બાબતોમાં બતાવ્યું છે, પણ તે સમયમાં બતાવવાની રીત જુદી હતી અને આજના સમયમાં તમે થોડાક જુદી રીતે સમજીએ છીએ. બાકી વાત એ જ વાત બતાવેલી છે. તો આપણે આ રીતે સમજીએ અને પછી વાંચીશું તો ખૂબ મજા આવશે. તો મનનું મહત્વ બહુ જ વધારે, મનની ભૂમિકા બહુ મોટી છે. તો મનને જો સારા કાર્યોમાં પરોવી દઈએ તો મન એટલું સારું કામ કરે ને
તો આપણા માટે આપણું બધા જ કાર્યો સિદ્ધ કરે. એટલે કહે છે ને, મન ચિતવ્યા કારજ સરે. તો ક્યારે? તો અક્ષરાતીત ધામધણી સાથે આપણો સંબંધ છે, એમની સાથેનો, અમે એમની છત્ર છાયામાં જ છીએ, એમનો કવચ આપણા ઉપર છે, આપણો ભાવ એવો બને તો ત્યારે એને કહેવામાં આવે છે ધનીવટ. જ્યારે ધની ધનીવટ કરે. તો અક્ષરાતીત ધામધની તો કરતા જ હોય, પણ આપણે એને લેતા ન હોઈએ તો ન થાય ને. તમારા બધા પાસે, મોટા ભાગના બધા પાસે ફોન છે, બરોબર? તમારો ફોનમાં દેખાય સિગ્નલ, પણ કનેક્ટિવિટી ન હોય તો અહીં વેવ્સ તો છે, અલગ અલગ ટાવરના બધાના વેવ્સ અહીં મળે છે. તો ઓછા પ્રમાણમાં હોય, વધારે પ્રમાણમાં હોય, અને આપણા ફોનમાં કોઈ ખામી આવે તો નેટવર્કિંગ દેખાય તો છે, ટાવર દેખાય, પણ ફોન કરો ત્યારે લાગે નહીં. એવું બને છે કે નથી બનતું? બને ને. તો એનો મતલબ શું થયું? ફોન છે એ બહારથી આવેલા સિગ્નલ્સને એક્સેપ્ટ નથી કરી રહ્યો. દેખાય છે પણ કરતો નથી. એમ આપણે પણ અક્ષરાતીત ધામધનીની ધનીવટ છે, કૃપા છે, પણ એને આપણે સ્વીકાર કરતા નથી. એટલે આપણી કનેક્ટિવિટી અક્ષરાતીત ધામધણીના હિસાબે તો છે, પણ આપણે એને સ્વીકાર નથી કર્યો, તો એના હિસાબે આપણને ખ્યાલ નથી આવતો. તો એના માટે જાગૃતિની વાત કરી કે જો તમે જાગો તો ત્યારે તમને ખબર પડશે કે અરે, કે મારો તો સંબંધ અક્ષરાતીત સાથે છે. તો તરત જ કનેક્ટિવિટી ચાલુ થઈ જાય. તો એના માટે આપણે ફોનને શું કરીએ? ફોનને તો પછી સ્વિચ ઓફ કરી દઈએ, અને પછી ફરીથી થોડી વાર પછી સ્ટાર્ટ કરીએ, રીસ્ટાર્ટ કરીએ તો પછી ફોન ઘણી વખત ચાલુ થઈ જાય. તો આ તો હવે ફોન તો એક વસ્તુ છે, અને આ વસ્તુ થોડી વધારે કિંમતી છે. તો ફોનની એક રીત વાત બતાવી, એનો અર્થ એવો નથી કે એક વસ્તુ મેચિંગ થઈ જાય. તો જેમ ફોનને રીસ્ટાર્ટ કરીએ અથવા એની અંદર કંઈ ખરાબીઓ આવી હોય તો એને આપણે દૂર કરીએ, રીસેટ કરી દઈએ, તો પછી શું થાય? તો એ ફોન પણ બરોબર કામ કરે. તો એમ આપણા અંતઃકરણમાં પણ વિકારો આવી ગયેલા હોય તો શું થાય છે? એ ખોટી દિશાઓમાં જાય. મન ખોટી દિશામાં, બુદ્ધિ ખોટી દિશામાં, ચિત્ત ખોટી દિશામાં. તો અહંકારનો તો બધાને ખ્યાલ જ છે કે અહંકાર પણ ભૌતિક વસ્તુઓનો હોય. તો એના હિસાબે કે આપણો જે સંપર્ક છે, આપણી કનેક્ટિવિટી છે અક્ષરાતીત સાથે, એ ખોરવાઈ જાય. એટલે એને રિસેટ કરવી પડે. મનને શુદ્ધ કરીને, બુદ્ધિને શુદ્ધ કરીને, ચિત્તને શુદ્ધ કરીને, પછી અહંકાર, તો આ ત્રણેય શુદ્ધ થાય તો અહંકાર પણ શુદ્ધ થઈ જાય. તો એવું થાય તો આપણી કનેક્ટિવિટી છે ને એ લાઈવ લાગે. તમે કોઈ વસ્તુને જુઓ ને, તમારે નેટ સાથે કનેક્ટિવિટી હોય તો તમને લાઈવ ઘણી બધી વસ્તુઓ દેખાય. અને એક વખત કનેક્ટ થયું પછી કનેક્ટિવિટી બંધ થઈ ગઈ તો જેટલું ત્યાં તમે જોયું હોય એટલું જ તમે બાર જોઈ શકો, એનાથી વધારે જોઈ શકવાના નથી. તો કનેક્ટિવિટી જરૂરી છે. એ આપણા તરફથી ખામી હોય છે. એટલા માટે આપણને મંત્ર આપવામાં આવ્યો, જ્ઞાન આપવામાં આવ્યું, સાધનાઓ સમજાવવામાં આવી, અને ખાનપાન વગેરે દરેક વસ્તુને ઠીકઠાક રાખવાની, દરેક વસ્તુને સારી રાખવાની એમ વાત કરવામાં આવી. અને કદાચ લૌકિક વિઘ્ન બાધાઓ આવે તો એ સમયમાં પણ એલર્ટ કર્યું. લૌકિક રીતે પણ કદાચ કોઈ વિકાર હોય, ફલ સડી ગયો હોય તો એને
જેટલું પૂરું સડી ગયું હોય તો ફેંકી દેવાનું, અડધું સડી ગયું હોય તો એટલું કાપીને ફેંકી દેવાનું, જેટલું સારું હોય એટલું જ લેવાનું. સબ્જી વગેરે સડી ગઈ હોય તો એને પણ આપણે ફેંકી દેતા હોય છે. એટલે સમાજમાં પણ આપણે રહીએ છીએ કે કેટલા બધા લોકો એવા હોય છે, અધર્મને ધર્મ માનનારા લોકો, એની પાસેથી એલર્ટ રહેવું પણ જરૂરી હોય છે. એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને આપણે અક્ષરાતીત ધામધણી સાથેનો આપણો ઘરોબો બરોબર રાખીશું, વિશ્વાસ રાખીશું, પ્રેમ ભાવ જાગૃત થશે તો ખૂબ મજા આવશે. તો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. આજે તમે બધા ભેગા થયા એટલે મેં થોડીક વાત કરી કે આ આખી સિસ્ટમ એવી હોય છે, એમાંથી આપણને જે સમજાય તો એ મુજબ આપણે વર્તવાનું છે. તો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. અને તમારી સેવા બદલ, તમારા ઉત્સાહ બદલ હું ફરીથી તમને ખૂબ ખૂબ બિરદાવું છું. અક્ષરાતીત ધામધણીની અપાર કૃપા સૌ પર બની રહે એવી શુભકામના વ્યક્ત કરું છું. એની સાથે જ મારી વાણીને અહીં વિરામ આપું છું. પ્રણામ.